हेलो दोस्तों नमस्कार। तो नई ब्लॉग वीडियो जो कि हाँ आ वीडियो ब्लॉग वीडियो થવાનો છે। ब्लॉग नहीं आता रेग्युलर नहीं बनावता ज नहीं पण बनाइए छे। હવે ટ્રાય કરીએ બનાવવાનો। ચલો ફરીથી આજુબાજુ જોઈએ છીએ યાર કોઈ જેવું લાગે છે, કોઈ જોવે તો કેવું લાગે છે વિડીયો। આમ કેમેરો મૂક્યો હોય આગળ બોલતા હોય ને પછી કોઈ જોઈ જેવું લાગે જોવા દેવાનો વાંધો નહીં, વિડીયો તો બનાવવો પડશે, બનાવીએ। તો ઘણા બધા લાગતું હશે કે હું ક્યાં બેઠો છું અત્યારે। તો આ ઘરની પાછળની જગ્યા છે બધી, જે આ બધું ગાયો માટે ઘાસફૂસ વાયેલું છે। અહીંયા થોડી શાકભાજી વાયેલી છે બધી, અને અહીંયા એક જો આ શું છે, પપૈયું છે, અને આ છે લેબુરી, અને આ ઉપર છે એ છે મીઠો લીમડો છે, જે આપણે દાળ કઢીમાં નાખીએ ને એ બધો મીઠો લીમડો છે। આ ઘરની પાછળનો લુક છે। થોડો બેસ્યો છું અહીંયા। હવે આખો દિવસ રવિવારે ટાઈમ મળતો હોય તો વિડીયો બનાવવાનો, એટલે રવિવારે જ બેસી પાછું શાંતિથી સારું લાગે છે બેસવાનું। ઠંડુ છે વાતાવરણ, અને પાછું આજુબાજુ ચકલી જો તમને વપરાય કાબેરો ચકલીઓનો બધો એટલો બધો મસ્ત અવાજ આવતો હોય ને તો તમારા નેચરલ જે ને પેલું મ્યુઝિક વગાડતા એ વગાડવાની જરૂર જ ના પડે, બિંદાસ રીતે મસ્ત ખાલી આવીને શાંતિથી બેસવાનું। ખાલી કોઈ માણસનો અવાજ નહીં સંભળાય તમને, કોઈ જ નહીં, કશું જ નહીં, બસ ખાલી આજુબાજુ નેચરલ જે અવાજ કહેવાય ને એ જ સંભળાશે। મજા આવે ખેતરમાં બેસવાની। ખેતર નહીં જો કે આ ઘરની પાછળની જગ્યા જે ખાલી જગ્યા છે ને એ છે, પણ મજા આવે છે। જો હું બતાવું કેવું છે પાછળ આ બધું અમારે। આ છે બાજરી છે, જે લીલી ગાયો ખવડાવવા માટેની છે। એટલે આપણે તો જોઈ જ લીધો તમે લોકોએ। હવે મિત્રો એક મસ્ત વાત કરવાની હતી કે આપણે હવે સાયકોલોજીકલના જે એટલા પણ ટોપિક છે એના આપણે વિડીયો દ્વારા સમજીશું મસ્ત રીતે, જીવનમાં આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ। જેમ કે સિગમન્ડ ફ્રોઈડ હોય કે પછી જીન પિયાજે હોય કે એરિક્સન વગેરેના જેટલા પણ સિદ્ધાંતો આપેલા છે, તો જીવનમાં ક્યાં ક્યાં આપણે એનો યુઝ કરીએ છીએ, કઈ રીતે યુઝ કરીએ, જાણે અંજાને કઈ રીતે પણ યુઝ કરતા હોય છે, તો કઈ રીતે યુઝ કરીએ છીએ તે વિશે આપણે વિડીયોમાં બનાવીશું શાંતિથી। મેં એક મસ્ત એક્સપેરિમેન્ટ કર્યો છે, જે પ્રયોગ થયો છે એટલો હાસ્યાસ્પદ પ્રયોગ લાગ્યો મને, પણ બહુ મસ્ત છે। હું તમને સમજાવું કે કયો પ્રયોગ કર્યો છે બહુ, પછી તમે કમેન્ટ કરજો। જો તમે સાયકોલોજીના વિદ્યાર્થી હોય તો આની અંદર શું હતું, અંદર અને શેના પર થયું છે, કયા કહેવાય કયો અભિગમ એમાં લાગુ થયો છે, કયો અભિગમ એમાં લાગુ પડે છે એ પણ કહેજો મને, તો હું તમને બતાવીશ થોડા સમયમાં જો મેં શું પ્રયોગ કર્યો હતો। તો મિત્રો તમને ખબર જ હશે કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે, કે ડેફિનેશન ઓફ સાયકોલોજી શું છે તમને ખબર જ હશે। તો બી હું તમને કહી દઉં કે શું છે। સાયન્ટિફિક સ્ટડી ઓફ હ્યુમન એન્ડ એનિમલ બિહેવિયર, એટલે કે માનવી અને પ્રાણીના વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન, એટલે કે મનોવિજ્ઞાન છે। હવે અહીં તમને બે વસ્તુ જોવા મળશે, માનવી અને પ્રાણી। તો મને એક ડાઉટ થયો હતો કે માનવીમાં તો ઠીક છે આપણે વર્તન કહ્યું, પણ પ્રાણીઓમાં શું વર્તન હોઈ શકે છે। હવે આપણે છીએ ગામડાના રહેવાસી, એટલે યાર આપણા તો શું હોય, ઘેર ગાયો હોય, ભેંસો હોય, બધા આજુબાજુ કૂતરું હોય, કોઈ બિલાડી હોય। હવે મારા ઘેર ગાય છે અને ભેંસ બી છે, તો મેં બંને પર પ્રયોગ કર્યો છે અને થયું છે। હું તમને બતાવું, જુઓ અહીંયા એક મિનિટ, જો એક સેકન્ડ, કેવું છે। આ એક ગાય છે, જુઓ આ ગાય છે અને આ ભેંસ છે, જો તો કેવું છે। આ જે ગાય ભેંસ કરીને જો આના તમે પાણી પીવડાવતા હોય ને, અને જે ડોલની અંદર પાણી આપ્યું હોય તો એ ડોલમાં જો આને પાણી આલો ને તો ના પીવો, એટલે મતલબ કે એનું જો એઠું પાણી હોય ડોલની અંદર, તો આ જોઈ ગઈ આનું એઠું પાણી જો મને આપ્યું છે તો આ ગાય ના જ પીવો પાણી, એના માટે તમારે અલગથી નવું જ પાણી પીવડાવવું પડે। તો આ એક સિમ્પલ સાદો શું કહેવાય, એક સિમ્પલ સાદું હતું। મેં જ્યારે ટ્રાય કર્યો આના પર કે પ્રાણીઓને વર્તન જોવાનું, તો મને જોવા મળ્યું કે આ એકદમ એઠું પાણી બી નહીં પીતા। વિચાર કરો, માનવીઓમાં તો આટલું ચોખ્ખા રહેતા હોય એ તો ખબર છે, પ્રાણી યાર એકદમ પાણી નહીં પીતા યાર, શું કરવાનું થાય એવું। પણ પછી મેં જોયું કે આનું એઠું પાણી જ્યારે પેલી નહીં પીતી તો મને થોડું નવાઈ લાગી કે આ કેમ નહીં પીતી પ્રાણી, પાણી તો પીવું જ જોઈએ।
પછી મેં એક બીજો ટ્રાય કર્યો કે આને અલગથી લઈ ગયો અને આનું જે પાણી હતું, આનું જે પીધેલું પાણી એઠું હતું એ જ પાણી ફરીથી પીવરાયું, પેલી જોવાની એ રીતે તો પી લીધું. એટલા મતલબ કે એ પોતાની આંખોથી જોવો, જેમ કે જો એને જોઈ ગઈ કે પીવડો છે તો એમાં ના પીવો. પણ જો જોયું ના હોય ને કે પી ગઈ છે કે નથી પીધું અને પછી મૂકો ડાયરેક્ટ એને એઠું પાણી, એનું ભેંસને એઠું પાણી જોગાઈને મૂકો તો પી લે છે. તો જો ખબર પડી કે આ તો ખાલી આને જોવાનું ઝેર ચડે છે ને કે બીજું કશું ઝેર નથી ચડતું આને, તો પછી મેં કીધું ચલો આના પર થોડું વધારે કરીશું પ્રયોગ. પણ આટલું જ અત્યારે કર્યું છે. પછી તમને હજુ હું વિચાર કરું છું કે આના પર બીજા થોડા વધારે પ્રયોગ કરું છું. માનવી કરતાં પહેલાં પ્રાણી પર થોડા પ્રયોગ કરીએ તો વધારે મજા આવશે. પછી માનવી પર કરશું, પહેલાં પ્રાણી પર કરવા દેવા મને. તો ચલો મિત્રો, આટલું જ ખાલી હતું તમને બતાવવાનું કે એક સિમ્પલ ટ્રાય કરીશું પ્રયોગ. તમારા ઘરે હોય પ્રાણીમાં હોય તો તમે પણ ટ્રાય કરો. જો તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોય ને તમને રસ હોય કરવાનો, તમે કમેન્ટ કરો કે તમે શું શું પ્રયોગ કરી શકો છો. અને હા, એક બીજી વસ્તુ, ઓબ્ઝર્વેશન. સાયકોલોજીની અંદર સૌથી બેસ્ટ વસ્તુ હોય છે ઓબ્ઝર્વેશન. તમે મારું આજુબાજુનું જો બેકગ્રાઉન્ડ ઓબ્ઝર્વ કરી રહ્યા હોય તો તમને ખબર છે કે એકદમ છે, અહીંયા જો ગાયોને રહેવા માટેનું છાપડું છે, પાછળ બધું લીલારો વાયેલો છે. પણ તો તમે આ બધું જોઈ રહ્યા છો, એ રીતે તમે તમારા આગળની આજુબાજુનું બધું ઓબ્ઝર્વ કરો અને શીખો કે ઓબ્ઝર્વેશન શું કહેવાય. ખબર પડી? અને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરો, હું તમને બતાવીશ કઈ રીતે કરવાનું. ચલો બાય.